જો આજનો ટોપિક છે દ્રઢ પદાર્થનું સંતુલન વિશે વાત કરીએ છીએ પહેલા. તો દ્રઢ પદાર્થના સંતુલનમાં જોઈએ તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ પદાર્થ સંતુલનમાં હોય તો બે પ્રકારે સંતુલન આપણા જોવાના આવશે. એક રેખીય સંતુલન હશે અને બીજું આવશે ચાકગતીય સંતુલન. અત્યાર સુધી રેખીય સંતુલન ઓલરેડી આગળ ભણી ગયા હતા ભાઈ. રેખીય સંતુલનમાં તમને લોકોને ખ્યાલ હશે કે જ્યારે પદાર્થનું રેખીય સંતુલન થાય તો તમને રેખીય સંતુલન હોય તો એ વખતે તમને ખ્યાલ હશે કે બળ 0 થતું હતું. પરિણામી બળ કેટલું થતું હતું? 0 હશે. ધેટ મીન્સ બાહ્ય બળ કેટલું હશે? 0 હશે. આ રેખીય સંતુલન હશે. પણ જો ચાકગતીય સંતુલન આવે થોડુંક અલગ પડશે. ચાકગતીય જેમ કે બળ છે એ રેખીય સંતુલન રેખીય ગતિ હોય એની અંદર બળ એક અગત્યનો ભાગ ભજવે છે. ચાકગતિમાં એવો જ ભાગ કોણ ભજવે છે? ટોર્ક ભજવે છે. બરોબર. રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે ચાકગતિમાં એ જ ભાગ ટોર્ક ભજવે છે. ધેટ મીન્સ અહીંયા જો પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો બળ 0 થાય. તો ચાકગતીય સંતુલનમાં હોય તો ટોર્ક 0 થશે. પણ આ એ ટોર્ક કયું હશે? એક્સટર્નલ હોય. કારણ કે ઇન્ટરનલ તો ઓલરેડી 0 છે. મોટા ભાગે એક્સટર્નલ 0 કરવાનું. એમ ફોર્સ પણ કયો હશે? એક્સટર્નલ હોય. એ 0 કરવાનો છે. આ બેઝિક વસ્તુ સમજમાં રાખજો જે અહીંયા આપણને થોડુંક સમજાવવાનો ટ્રાય કર્યો છે અને આપણને એક હિન્ટ પણ આપી છે કે જો પદાર્થને એક સમજો બાહ્ય બળ હોય, બળ દ્રઢ પદાર્થ ઉપર સ્થાનાંતરિત અવસ્થાને આપણે રેખીય ગતિ કહી શકીએ છીએ. બળ જો દ્રઢ પદાર્થ પર સ્થાનાંતરિત અવસ્થામાં લાગી શકે બરોબર તો એ સિચ્યુએશનમાં શું કરે? એનું કુલ રેખીય વેગમાન બદલી કાઢે. તો ફોર્સ એક એવી રાશિ છે, બળ એક એવી રાશિ છે જે વેગમાનમાં શું કરે છે? ચેન્જ લાવે છે. કઈ ગતિમાં? રેખીય ગતિ. બરોબર. બીજું તો ચાક ગતિમાં ટોર્ક એક એવી રાશિ છે. ચાક ગતિ જોઈએ. ચાક ગતિમાં ટોર્ક એવી રાશિ છે કે જે વેગમાન નહીં પણ કયા વેગમાનમાં ફેરફાર લાવશે? કોણીય વેગમાનમાં ફેરફાર લાવે. તો અહીંયા આપણને સીધું હિન્ટ આપી છે કે જો પદાર્થ પર ટોર્ક લાગતું હોય મતલબ કે ટોર્ક શૂન્ય ના થતું હોય તો અથવા ટોર્ક દ્રઢ પદાર્થ પર લાગે તો એ સિચ્યુએશનમાં કોણીય વેગમાન શું થઈ જાય? બદલાઈ જાય. પણ એક સિમ્પલ સેન્ટેન્સ ના આધારે રિવાઇઝ કર્યું છે, કંઈ વધારે છે નહીં, મોટા ભાગે તમને આવડે જ છે કે બળ લાગે તો શું થશે? સ્થાનાંતરિત ગતિ થશે અને એના આધારે રેખીય વેગમાનમાં ફેરફાર થયો. હવે એ જ સિચ્યુએશનમાં જો ટોર્ક લાગશે તો ચાક ગતિ આધારિત કોણીય વેગમાનમાં ફેરફાર થઈ જશે. બસ આનું આધારે આપણને ખ્યાલ આવી જશે આટલો ટોપિક. હવે નેક્સ્ટ એના પછી એક સમજાવ્યું છે, થોડુંક ધ્યાન આપશો તો ખબર પડી જશે. આમાં કઈ વધારે છે નહીં. મોટા ભાગે તમે ટેક્સ્ટબુકમાં આગળ ભણેલા છો એ જ વસ્તુ ક્લિયર કરી છે. મેં તમને હમણાં બી સમજાવ્યું. દ્રઢ પદાર્થનું કુલ બળ જો શૂન્ય હોય, કુલ બળનો સદિશ સરવાળો જો શૂન્ય થાય તો તમને મેં હમણાં વાત કરી કે F1 F2 એમ ટોટલ સિગ્મા F કેટલો થઈ જાય? 0 થાય. હવે પદાર્થનું બળ શૂન્ય થયું તો યાદ કરો, તમને આના ઉપરથી ખ્યાલ હશે જો બળ શૂન્ય થાય તો એનો મતલબ કે F બરાબર ma કરો તો એ કેવો થશે? 0 થઈ ગયો. અને એ 0 થયો તો વેગ કેવો થાય? અચળ થાય. બીજા શબ્દોમાં જો બળ 0 છે તો એના પરથી કહી શકીએ કે ડેલ્ટા P 0 થઈ જાય કારણ કે F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. ડેલ્ટા P 0 તો એનો મતલબ થયું વેગમાન કેવું છે? અચળ છે એટલે એનો ફેરફાર 0 થયો. બરોબર. આ એક સેન્ટેન્સ હતું. હવે અહીંયા એ જ વસ્તુ કહી છે બળ શૂન્ય છે. બળ શૂન્ય હોય તો કુલ રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી. એટલે એ કઈ અસંતુલન થયું કહેવાય ભાઈ? સ્થાનાંતરીય અથવા રેખીય સંતુલન કહેવાય. જો સમજ રાખો, સિમ્પલ સેન્ટેન્સ છે. અહીંયા કહ્યું છે દ્રઢ પદાર્થનું કુલ બળ એટલે કે સદિશ સરવાળો જો શૂન્ય હોય તો સિગ્મા F 0 થઈ ગયું. સિગ્મા F 0 થયો તો આપણને ખ્યાલ હશે કે વેગમાન અચળ રહે અને વેગમાન અચળ રહે તો એ રેખીય સંતુલનમાં એમ કહી શકીએ. હવે ચાકગતીય સંતુલન સમજાવો તો સેમ કન્ડિશન ચાકગતીય સંતુલનમાં આવશે. ધારો કે બધા ટોર્કનો સદિશ સરવાળો જો શૂન્ય થતો હોય, બધા ટોર્કનો સદિશ સરવાળો જો શૂન્ય થાય તો સિગ્મા ટાઉ 0 થઈ જશે. અને સિગ્મા ટાઉ જો 0 થયો તો એનો મતલબ કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે. તો કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી. એટલા માટે કહી દીધું કોણીય વેગમાન સમય સાથે નહીં બદલાય, એ અચળ રહેશે. બીજા શબ્દોમાં આપણી રીતે જોવા જઈએ પ્રોપર લખવું હોય તો જ્યારે ટોર્ક 0 હોય, ટોર્ક 0 હોય તો ટાઉ બરાબર I આલ્ફા સૂત્ર છે એક આવશે આપણને. તો ચલો હું અત્યારે હાલ પૂરતું લખું છું. જેમ રેખીય પ્રવેગ 0 હતો તો આમ કોણીય પ્રવેગ કેટલો થાય? 0 થશે. વેગ 0 છે તો આ વેગ અચળ છે તો ઓમેગા શું થઈ જશે? અચળ થાય.
કારણ કે આ કયો થયો રેખીય પ્રવેગ, તો આ કોણીય પ્રવેગ, આ રેખીય વેગ તો આ કોણીય વેગ અચળ થઈ જાય. સેમ સિચ્યુએશનમાં અહીંયા બી એ જ રિલેશન લખું, ડેલ્ટા પી આ રેખીય વેગમાનનો ફેરફાર, તો આપણે કોણીય વેગમાનનો ફેરફાર ડેલ્ટા એલ કેટલો થાય 0, અને એનો મતલબ થયો કે એલ બરાબર કોણીય વેગમાન એ અચળ થાય. બસ આ એક સેન્ટેન્સ આટલું આપણે ધ્યાન રાખીએ. તો આ કયું સંતુલન થયું? રેખીય સંતુલન. ઘણીવાર આને સ્થાનાંતરીય સંતુલન પણ કહેવાય છે. અને આ કયું થયું? ચાકગતીય સંતુલન. મૂળ બધું સરખું જ છે, એમાં કોઈ વધારે ફરક નથી. તમારે ફક્ત સમજવાનું છે, બાકી કઈ એમાં નવું નહીં આવે. એના એ જ વસ્તુ રિવાઇઝ કરીને સમજાવી છે. તમને એકવાર બતાવી દઉં છું. ધ્યાન ઉપર હોવું જોઈએ કે જો બળ 0 હોય, બળ 0 છે તો એનો મતલબ પ્રવેગ 0, વેગ અચળ, વેગમાનનો ફેરફાર 0, અને વેગમાન કેવું થઈ જશે? અચળ થશે. આ રેખીય સંતુલન, સ્થાનાંતરીય સંતુલન કહેવાય. જો ચાકગતીય સંતુલનની વાત કરું, ટોર્ક 0 તો આલ્ફા 0 થઈ જશે, કોણીય પ્રવેગ 0, કોણીય વેગ અચળ થઈ જશે, અને એના આધારે ડેલ્ટા એલ કેટલો થાય? 0 થાય, તો એલ અચળ થશે. બસ આ એક સેન્ટેન્સ ધ્યાન રાખજો, એ વધારે છે નહીં એના પછી. હવે જો એના પછીનો પોઈન્ટ લઉં છું આગળ. તો હવે તમને યાદ હશે કે રેખીય સંતુલન જ્યારે બી આવે, રેખીય સંતુલન, તો રેખીય સંતુલનમાં તમને ખ્યાલ હોય કે જો સિગ્મા એફ 0 થયું તો એના ઘટકો 0 થઈ જાય. કયા કયા ઘટકો? સિગ્મા એફ એક્સ 0 થાય, સિગ્મા એફ વાય 0, સિગ્મા એફ ઝેડ એ કેટલું થાય? 0 થાય. એફ એક્સ, એફ વાય, એફ ઝેડ એ એક્સ વાય ઝેડ ના ઘટકો છે, બધાય કેવા થઈ જશે? 0 થાય. એમ ટોર્ક 0 થાય તો ભાઈ ટોર્ક 0 થાય તો ટોર્કનો એક્સ ઘટક, ટોર્કનો વાય ઘટક ને ટોર્કનો ઝેડ ઘટક, સિગ્મા ટાઉ એક્સ 0, સિગ્મા ટાઉ વાય 0, સિગ્મા ટાઉ ઝેડ એ 0. એમ કયું છે? ટાઉ એક્સ વાય ઝેડ એ બધા એના એક્સ વાય ઝેડ ના ઘટક છે. સાતો સિમ્પલ ટોપિક છે. હવે એનાથી અહીંયા આગળ જો કે પોઈન્ટ ચેન્જ થઈ ગયો છે એટલે હું વધારે માં નહીં લઉં, પણ ફરી એકવાર આપણે જે ચાલ્યું છે એનું એક વખત રિવિઝન લઈ લઈએ, તો જેથી કરીને તમને પ્રોપર અંદાજ રહે. મેં શું કહ્યું ભાઈ, રેખીય તમને ક્વેશ્ચનના આધારે સમજવું હોય તો આ રીતે સમજાવો કે દ્રઢ પદાર્થનું સંતુલન સમજાવો. તો દ્રઢ પદાર્થનું સંતુલન વિશે પૂછાય તો આપણે એમ કહી શકીએ જો પદાર્થનું રેખીય સંતુલનમાં હોય અથવા સ્થાનાંતરીય સંતુલનમાં હોય તો આપણે પહેલા એની વાત કરવાની, બેની કમ્પેરિઝન કરી એની વાત સમજાવવાની છે. તો પહેલા બતાવ્યું છે અહીંયા કે જો પદાર્થ પર બળ લાગે, બળ લાગશે તો એનો મતલબ થશે કે એના વેગમાન, રેખીય વેગમાનમાં શું થશે? ફેરફાર આવશે. એ જ રીતે જો ચાકગતિ કરતો હોય પદાર્થ અને એના ઉપર ટોર્ક લાગતું હોય તો એનો મતલબ થશે કે એનું કોણીય વેગમાન બદલાઈ જશે. બરોબર. હવે નેક્સ્ટ એનાથી આગળ જેમ સમજાવ્યું એ પ્રમાણે મેં તમને હિન્ટ આપી કે જો બાહ્ય બળ 0 હોય, બળ 0 હોય તો એનો મતલબ કે વેગમાનનો ફેરફાર 0 ને વેગમાન કેવું રહે? અચળ રહે. તો આ આપણે માટે કયું થયું? રેખીય સંતુલન અથવા સ્થાનાંતરીય સંતુલન કહેવાય. એ જ રીતે ચાકગતિની વાત થાય તો ચાકગતિમાં ટોર્ક 0 હોય, જો ટોર્ક 0 હોય તો એનો મતલબ કોણીય વેગમાન અચળ રહેશે અને ચાકગતીય સંતુલન કહેવાય. ઓકે. હવે એનાથી આગળનો પોઈન્ટ છે તો એની અંદર સમજવાનો ટ્રાય કરો કે ટોર્કના એક્સ વાય ઝેડ બળના એક્સ વાય ઝેડ ઘટક 0 હોય ક્યારે? જ્યારે પરિણામી બળ 0 હોય ત્યારે. તો સેમ સિચ્યુએશનમાં ટોર્કના એક્સ વાય ઝેડ ઘટક કેવા થશે? 0 થશે. હવે એક વસ્તુ ધ્યાન પર રાખીએ આપણે કે ધારો કે આ પદાર્થ પર એફ બળ આમ લાગે છે, એફ બળ આમ લાગે છે, આ ડિસ્ટન્સ એ, આ એ ડિસ્ટન્સ એ છે. બોલો આ પદાર્થ ચાકગતીય સંતુલનમાં ક્યારે કહેવાય ભાઈ? ચલો રેખીય સંતુલનમાં ક્યારે કહેવાય? હું તમને પૂછું છું. રેખીય સંતુલનમાં હશે કે નહીં હોય? આ પદાર્થ રેખીય સંતુલનમાં થઈ શકે કે ના થઈ શકે? ત્યારે થઈ શકે રેખીય સંતુલનમાં. સમજ રાખો, અહીંયા કોઈ પોઈન્ટ પિવોટ કરેલો હોય તો એનો મતલબ કે રિએક્શન ફોર્સ ઉપર લાગે, નોર્મલ ફોર્સ એનો ઉપર લાગશે તો n એ બેને બેલેન્સ કરી દેશે. કોને કોને? n બરાબર f વત્તા f થાય કે નહીં? n ઉપર લાગ્યું, આ બેને બેલેન્સ કરે. જો આવું થાય તો પરિણામી બળ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. અને એનો મતલબ પદાર્થ રેખીય સંતુલનમાં થઈ ગયો. પદાર્થ રેખીય સંતુલનમાં થાય. ઓકે. તો ચાકગતીય સંતુલનમાં ક્યારે આવે ભાઈ? ચાકગતીય સંતુલનમાં ત્યારે આવે કે જ્યારે એનું ટોર્ક 0 થાય. ઓકે. તો આ તો રેખીય સંતુલનની શરત આવી, એક તો સાઈડમાં રાખી દઈએ. જો ચાકગતીય સંતુલનની શરત આપણે જોવા જઈએ તો એક થોડુંક સમજ રાખો. ટોર્ક 0 કરવું હોય તો ટોર્કનું સૂત્ર કયું છે ભાઈ? યાદ કરો, ટોર્કનું કાલે પરમ દિવસે ભણ્યા હતા. હા, તો RF sin θ. બરોબર. તમે લોકો ધ્યાન રાખજો ઇક્વેશન. ટોર્કનું સૂત્ર R ક્રોસ F અથવા RF sin θ. બીજા શબ્દોમાં હું એમ લખી શકું છું
આના સીધા રીતે લખવા જોયું તો આપણે આમે લખીએ કે બળ કૌંસમાં r sin થીટા. હવે એનો મતલબ થયો કે બળ અને r લંબ આવું થઈ જાય, બળ ગુણ્યા r લંબ. હવે એક કામ કરીએ, અહીંયા હું ટોર્ક એડજસ્ટ કરું તો ટોર્ક બે બળના કારણે મળશે. કોના કારણે? ટાઉ 1 અને ટાઉ 2. આ એકના કારણે મળશે. તો બોલો આ બળ છે, આ બિંદુને અનુલક્ષીને ટોર્ક નક્કી કરું. કોઈ પણ અનુલક્ષીને ટોર્ક નક્કી થાય. કોને અનુલક્ષીને કરું ભાઈ? O ને અનુલક્ષીને. O અથવા C આ જે પોઈન્ટ છે એને. ચલો મેં એક લખ્યું છે. તો ટાઉ O બરાબર પહેલા આને ગણું તો બળ ગુણ્યા લંબ અંતર. તો અહીંથી બળ તો F થયું પણ લંબ અંતર કેટલું છે? A છે. તો હું લખું છું F into A. બરોબર. હવે અહીંયા કયું થાય ભાઈ? આ F into કેટલા? A થશે. બરોબર. તો F into A. બોલો પ્લસ માઇનસ ને હવે સમજવાનું ટ્રાય રાખજો. પ્લસ માઇનસ ને સમજજો. જો આ ટોર્ક આ બળ છે એને સમઘડિક દિશામાં ફેરવે છે, ઘડિયાળની દિશામાં. આમ ફેરવે ને, અહીંથી આમ પકડી રાખું તો આમ બળ લાગે કઈ દિશામાં ફેરવે? ઘડિયાળની દિશામાં. તો આ કઈ દિશામાં ફેરવે છે ભાઈ? આમ પકડી રાખું તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવે છે. તમે સમજ રાખો મારો કહેવાનો. હું આને આમ પકડી રાખું વચ્ચેથી અને અહીંયા ફોર્સ લગાવું તો કઈ ડાયરેક્શનમાં ગયું? ઘડિયાળની દિશામાં જશે. અને આમ નીચે ફોર્સ લગાવું તો બોલો કઈ ડાયરેક્શનમાં જાય? અહીંથી આમ વિરુદ્ધ દિશામાં જાય. તો ઇન શોર્ટ આપણા માટે એક ફોર્સ આ ઘડિયાળની દિશામાં ફેરવે છે, આ કઈ દિશામાં ફેરવે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલા માટે એક પ્લસ રાખું, બીજો કેવો રાખું? માઇનસ રાખી દો. એક પ્લસ બીજો માઇનસ. તો બોલો ટોટલ કેટલું થયું? 0 થઈ ગયું. તો એનો મતલબ પદાર્થ કયા સંતુલનમાં હશે? ચાકગતીય સંતુલનમાં હશે. એટલે ફરતોય નહીં હોય. આ પદાર્થને તમે ઓબ્ઝર્વ કર્યો તો બે સંતુલન આવી ગયા. એક તો રેખીય સંતુલને આવ્યું અને બીજું કયું આવ્યું? ચાકગતીય સંતુલને આવ્યું. તો બંને રીતે ખબર પડવી જો કે કયા પોઈન્ટ પર કઈ રીતે ચાકગતીય સંતુલન થશે, કઈ રીતે રેખીય સંતુલન થાય. તમારે એટલું માઇન્ડમાં સેટ રાખવાનું, કોઈ પણ જગ્યાએ ટોર્ક ગણવાની વાત આવે તો અહીંથી આપણે જે તે પોઈન્ટ લીધો હોય ત્યાંથી જોવાનું કે આ ફોર્સ એનું લંબ અંતર અને કઈ ડાયરેક્શનમાં ફેરવે છે. તો આમ જોયું આપણે આ ડાયરેક્શનમાં, ચલો એ પ્લસ રાખીએ તો વિરુદ્ધ બીજી હશે, આ વિરુદ્ધમાં ફેરવા છે તો એને માઇનસ લઈ લો અને ટોટલ 0 કરો. બોલો આ ટોર્કની સમજ આવી જાય? બરોબર છે. હવે આ એક સામાન્ય ટોર્કની ડિટેલ હતી. હું વાત કરું છું બળ યુગ્મની વાત કરું છું. તો જો બળ યુગ્મની જ્યારે પણ વાત આવશે તો એક બહુ સમજવા જેવો પોઈન્ટ આવ્યો છે. ટોર્કનો જ એક થોડોક વ્યવસ્થિત એક ભાગ રજૂ કરેલો છે કે જેને બળ યુગ્મ કહેવાય છે. બળ યુગ્મ ક્યારે લાગે? જુઓ, બે બળ સમાન મૂલ્યના. કેવા છે? સમાન મૂલ્યના, પરંતુ વિરુદ્ધ દિશામાં અને એક રેખામાં ના હોય. એક રેખામાં એટલે એક અહીંયા લાગતું હોય અને બીજું એ જ દિશામાં અહીંયા લાગે તો આ એક રેખા કહેવાય. આવી સિચ્યુએશન નહીં. બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, જો આ સમાન મૂલ્ય છે પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખામાં ના હોય તો એવા પદાર્થ બળ યુગ્મ પેદા કરે. જેમ કહ્યું છે જુદી જુદી કાર્યરેખા ધરાવતા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના પદાર્થ બળ યુગ્મ અથવા ટોર્ક પેદા કરે છે. બરોબર. અને એના કારણે ચાક ગતિ થશે. તમને આવું ક્યાંય ઉદાહરણ દેખાય છે? આવું ઉદાહરણ તમે જોયેલું છે? આ રીતે બળ લાગતા હોય ઘણા ઉદાહરણ છે, તમારી નજર સામે પડતા હોય તો કોઈ યાદ આવતું હોય તો મને કહો. જોયેલું છે? એકમાં આમ બળ લાગતું હોય બીજામાં આ બળ લાગે. આપણે સ્ક્રૂ ડ્રાઈવર ફેરવતા હોય તો તમને ખ્યાલ હશે, એક આ તરફ બળ લગાડીએ, બીજી તરફ કઈ, પછી આપણે જે કારનું કે સાયકલનું ગવર્નર હોય છે એ પકડીને શું કરતા હોય? એક ઉપરની તરફ બળ લગાડીએ, બીજું નીચેની તરફ ખેંચતા હોઈએ છીએ. બરોબર. એવી રીતે ઘણા બધા ઉદાહરણ છે, તમને આમાં અહીંયા આપ્યા છે તો ઓબ્ઝર્વ કરીએ પહેલા એ ઉદાહરણ કયા કયા છે. જો તમે આ ઢાંકણું ફેરવતા હોય શું કરો છો? અંગૂઠો કઈ બાજુ બળ લગાડે? આ ડાયરેક્શનમાં. આંગળીઓ કઈ બાજુ લગાડે? આ ડાયરેક્શનમાં. થઈ ગયું આમ. એવું બીજું આવા રીતે ઘણા ઉદાહરણ છે. મેં તમને શું કીધું? સાયકલનું ઉદાહરણ લઈ લો. સાયકલમાં આપણે ફેરવતા ગવર્નર ફેરવવાનો ટ્રાય કરીએ તો એ હેન્ડલમાં શું થશે? એક તરફ આ બળ લગાડીએ, બીજી તરફ વિરુદ્ધમાં લગાડીએ. હવે એવી ઘણા બધા ઉદાહરણ છે. સાયકલના પેડલનું જ ઉદાહરણ લો. પેડલમાં એક નીચે લાગીએ છીએ, બીજું ક્યાં લાગે છે? ઉપર લાગશે. એ સિચ્યુએશનમાં આવશે. સ્ક્રૂ જેક ફેરવતા હોય એમાં આવશે. ઘણા બધા ઉદાહરણ છે એવા, પણ એની અંદર બળ યુગ્મ પેદા થાય છે. હવે બળ યુગ્મ પેદા થાય ને તો આપણે સમજવાનો પોઈન્ટ અહીંયા એવો આવે છે કે બળ યુગ્મ આપણને કઈ રીતે પેદા થઈ. તો આપણને યાદ રહે ભાઈ આ વ્યાખ્યા નહીં, પણ આમ સમજદાર કે ધ્યાન રાખીએ છીએ. સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ ના હોય, જુદી જુદી કાર્યરેખા થઈ. એકની કાર્યરેખા આમ છે, બીજાની કાર્યરેખા આમ છે, તો બળ યુગ્મ પેદા કરશે આ પદાર્થો.
બળ યુગ્મને આપણે સમજીએ કે કઈ રીતે થશે આગળ વર્ક. તો જો અહીંયા તમારી સામે એક એક્ઝામ્પલ છે કે ધારો કે અહીંયા ધ્યાન આપો, આ પોઈન્ટ O છે, આ ઉગમ બિંદુ છે આપણું, ત્યાંથી એક કણ A છે, બીજો કણ કયો છે? B છે. સમજ રાખજો, આ ઉગમ બિંદુ છે, અહીંથી કણ A છે, આ B છે. કણ A નો સ્થાન સદિશ કયો છે? R1 છે. કણ B નો સ્થાન સદિશ R2 થયો. આના ઉપર ચલો B ઉપર આ ડાયરેક્શનમાં પ્લસ F લાગે છે, A ઉપર કયું લાગે છે? માઇનસ F બળ લાગશે. બરોબર. હવે આપણે એક કામ કરીએ, આ સિચ્યુએશનમાં તમે જોવા જાઓ તો અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે એ સમજો. B અને A પર F અને માઇનસ F બળ લાગે છે. બેના સ્થાન સદિશ કયા છે? R1 ને R2. હવે હું ટોર્ક લઉં તો ટોર્કનું સૂત્ર તમને ખ્યાલ હશે કે આપણે અથવા અહીંયા જ સમજીએ. ટાઉ બરાબર કયું થાય? તો ટોટલ ટોર્ક બરાબર ટાઉ1 પ્લસ ટાઉ2 થાય. બેનો સરવાળો, બે ટોર્કના કારણે. ટાઉ1 કેટલો? R1 ક્રોસ માઇનસ F. ટોર્કનું સૂત્ર કયું ભાઈ? R ક્રોસ F. તો R1 ક્રોસ માઇનસ F લખાય અહીંયા, R1 ક્રોસ માઇનસ F. અને ટાઉ2 કેટલો? R2 ક્રોસ F. R2 ક્રોસ F થશે. બરોબર. હવે તમે જુઓ, આમાંથી આપણે એક કામ કરીએ, અહીંયા માઇનસ F છે અને અહીંયા પ્લસ F છે, તો આ જે R2 વાળું સ્ટેપ છે ને એને આગળ લાવી દીધું, R2 ક્રોસ F, અને આ શું થઈ ગયું? માઇનસ R1 ક્રોસ F. સમજ આવે છે? અથવા હું અહીંયા તમને સમજાવી દઉં છું, રિલેશન અહીંયા ફક્ત લખી દઉં છું. જો માઇનસ R1 ક્રોસ F પ્લસ R2 ક્રોસ F. આમાં હું આગળ લાવી દઉં આને, તો શું થાય? R2 ક્રોસ F માઇનસ R1 ક્રોસ F થાય. હવે F બહાર કાઢ નાખો, F કોમન કાઢીએ તો F આપણે આગળ ના લવાય, સદિશ ગુણાકાર છે એટલે પ્રોપર ડાયરેક્શન જોવી પડે. તો શું લખીશું? R2 માઇનસ R1 ક્રોસ F. બરોબર. હવે આ સ્ટેપ આપણું આવ્યું. તો આ વસ્તુને હું શબ્દોમાં લખવું હોય તો થોડુંક ધ્યાન આપશો તો ખબર પડશે. જો મૂલ્યના આધારે જોવું તો માનાંક એક તો F આવે, બીજું માનાંકમાં R2 માઇનસ R1 આવે, અને બાજુમાં શું આવે? સાઇન થીટા. બરોબર. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે આનો મતલબ શું થયો? F અને R2 માઇનસ R1 સાઇન થીટા એ વન ટાઈપ ઓફ આપણું લંબ અંતર થશે. બળ ગુણ્યા લંબ અંતર થાય. ચલો હું આને પછી બતાવું છું. પહેલા મેઇન વસ્તુ આપણે આટલા સુધીની સમજ આવી જાય એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ જશે, જે આ સ્ટેપ બતાવ્યું છે. હવે તમે જોવા જાઓ તો હું તમને આકૃતિ ઉપરથી સમજાવું કે R2 માઇનસ R1 હોય ક્યાં. તમને એ તો અંદાજ હશે ને કે એક બાજુ આપણે R1 દોરીએ, બીજો R2 દોરીએ, તો R2 માઇનસ R1 ક્યાં હોય? આને શું કહેવાય? R2 માઇનસ R1 કહેવાય. ખ્યાલ હશે ને? અહીંયા R1 થયું, આ R2 થયું, તો આ થઈ ગયો, અહીંથી આમ જતો હોય R2 માઇનસ R1 થયું. તો સેમ સિચ્યુએશન અહીંયા બનશે. અહીંયા જો આ R1 છે, આ R2 છે, તો R2 માઇનસ R1 આને કહેવાય R2 માઇનસ R1. બરોબર. તો હવે આપણે ટોર્કનું સૂત્ર શું બતાવે છે ભાઈ? તો ટોર્કનું સૂત્ર એ બતાવે છે કે R2 માઇનસ R1 ક્રોસ F. હવે હું તમને અહીંયા પૂછવા માંગુ છું કે ઉગમ બિંદુ હું અહીંયાથી બદલી અને આ પોઈન્ટે લઈ જાઉં તો બોલો ટોપ બળ યુગ્મ બદલાય કે ના બદલાય? મને એટલું કહો. આ પોઈન્ટ થી લઈને આ પોઈન્ટે લઈ ગયો તો બળ યુગ્મ બદલાશે કે નહીં બદલાય? તમારી પાસે આ સૂત્ર છે, વિચારીને કહેજો મને. કેમ બદલાશે ભાઈ? કયા કારણથી? હા, ઓકે. મને એમ કહો R2 માઇનસ R1 છે શું? પહેલા મને એટલું કહો, R2 માઇનસ R1 શું છે? આ અંતર છે, એ બી અંતર છે કે નહીં? એ બદલાય છે? એ બદલાય છે. તો એ ના બદલાય તો ક્યાંથી બદલાય? સમજ આવી કે નહીં? તમે એક વસ્તુ સમજો, તમે આને R1 ગણ્યો, આ R2 ગણ્યો, આને તમે ડેલ્ટા R એટલે કે R2 માઇનસ R1 લીધું. હવે એ જ સિચ્યુએશનમાં આ જ પોઈન્ટ અહીંયા મેં મૂક્યા છે, આ ડેલ્ટા R જ ગણીએ, પણ હું મોટો R1 ને R2 કરી દઉં તો કઈ ફરક પડે? હજી આમ થોડો ત્રાસો કરીને કરું તો મને કોઈ ફરક નહીં પડવાનો આ સિચ્યુએશનમાં. એટલે ધેટ મીન્સ ડેલ્ટા R બદલાતો નથી. અને જો ડેલ્ટા R ના બદલાય તો એનો મતલબ કે આપણી પાસે આ જે ટોર્ક છે ને એ અચળ રહે. એનો અર્થ શું થયો ખબર પડે કે આ જે બળ યુગ્મ પેદા થયું ને
એને ગમે તે બિંદુ સંદર્ભ બિંદુ લો, એનાથી કોઈ ફરક નહીં પડતો. તમે અહીંયા 8 ગણો, અહીંયા ગણો, ઉપર ગણો, વચ્ચે લો, એને તો R2 માઇનસ R1 આ ડિસ્ટન્સ થી મતલબ છે. એટલા માટે ટોર્કની બળ યુગ્મની વ્યાખ્યા કઈ થાય? ધ્યાન રાખવા જેવી વ્યાખ્યા આવે છે. બળ યુગ્મ એટલે બેમાંથી એક બળનું મૂલ્ય, બળનું મૂલ્ય થયું આ એક બળનું મૂલ્ય, અને બે બળ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. ઓકે, આપણને આટલું ધ્યાન પર હોવું જોઈએ. બળ યુગ્મ મતલબ બે બળમાંથી એકનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતર. અને એક મહત્વનું સેન્ટેન્સ કે સંદર્ભ બિંદુ પર આધારિત નથી, ઉગમ બિંદુ કે એના ઉપર કોઈ ડિપેન્ડ નહીં કરે. હવે માઇન્ડમાં સેટ થાય બધી વસ્તુ, તો હું રિવિઝન લઉં થોડું અને પછી તમને એકવાર ફરી બતાવું કે આમાં કહેવા શું માંગ્યું હતું આપણું. તો અહીંયા જો ધ્યાન આપો, મેં તમને હિન્ટ એટલી કીધી કે આપણી પાસે કણ A છે, એના ઉપર F બાર બળ માઇનસ F લાગે છે, B ઉપર F લાગે છે, E નો સ્થાન સદિશ R1, B નો R2 છે. હવે તમારે ટોર્ક શોધવું છે, તો આપણે એક કામ કર્યું, τ1 પ્લસ τ2, તો τ ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ τ2 કર્યું. τ1 કેટલો? તો માઇનસ R1 ક્રોસ માઇનસ F, R1 ક્રોસ માઇનસ F થશે, તો આપણે અહીંયા આ રીતે નિશાની મૂકી દઈશું. અને બીજા માટે R2 ક્રોસ F થશે. અને એમાંથી તમે ઓબ્ઝર્વ કર્યું કે R2 ક્રોસ F આગળ લાયા, તો અહીંયા માઇનસ R1 ક્રોસ F રહેશે, R2 માઇનસ R1 ક્રોસ F થાય. તો એનો સીધો અર્થ થયો કે ઉગમ બિંદુ સંદર્ભ બિંદુ ગમે ત્યાં મૂકશો પણ આપણું બળ યુગ્મ કેવું રહે? અચળ રહે. તો બળ યુગ્મનો મતલબ શું થયો? બેમાંથી એક બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતર, એ બળ યુગ્મ થાય. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે આના ઘણા ઉદાહરણ બની શકે. આ ઢાંકણું ખોલવું હોય તો બળ યુગ્મ કેટલો થાય? બળ યુગ્મ કેટલો ગણી શકો? આ અંગૂઠો જેટલું બળ લગાડે એક બળ, અને આ ઢાંકણાની જાડાઈ, બે બળ વચ્ચેનું લંબ અંતર. ખબર પડી ગઈ? એની વ્યાસ, આ ઢાંકણાનો જે વ્યાસ આવે છે A, D, અને અહીંયા ધારો કે બળ F લાગતું હોય તો આપણે ટોર્ક શું લખાય? બળ ગુણ્યા લંબ અંતર. બસ ખતમ થઈ ગયું. બરોબર ને? સેમ સિચ્યુએશન આગળ જશે. આવા ઘણા ઉદાહરણ બનતા હશે કે જેમાં ફક્ત સમજવાનું રહેશે. બોલો, ક્લિયર થાય છે? હવે જો આના પછી આપણે પોઈન્ટ લઈએ. આ તમારે ધ્યાન રાખવાનો છે, પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ. આ ક્વેશ્ચન હું પહેલા કહું છું, થોડો સમજ રાખજો અને આવડે એવો છે, કઈ મોટો છે નહીં. પહેલા જો અહીંયા મેં તમને આગળ જેમ કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો ને, એ રીતનો જ પોઈન્ટ આવ્યો. અહીંયાથી હિંજ કરેલો છે એક પોઈન્ટ, ઓ પોઈન્ટ પરથી. આ સળિયો છે, આ સળિયા પર એક બાજુ F1 ફોર્સ લાગે છે, બીજી બાજુ કેટલો લાગે? F2. તો ઉચ્ચાલનનો સિદ્ધાંત યાદ આવે છે? ઉચ્ચાલનનો સિદ્ધાંત તમને ખબર હશે કે અહીંયા આપણે કોઈ ભાગ રાખી પથ્થર જેવો, અને પછી આમ થોડું ફોર્સ લગાવીએ તો આ શું થઈ જાય? આ ભાગ ઊંચો થઈ જાય, એટલે ઓછા બળથી ભારે વજન ઊંચકી શકાય. આ એ કોન્સેપ્ટ અહીંયા રિવાઇઝ કર્યો છે. તો સમજો, આ બાજુથી F1 ફોર્સ લાગ્યો, આ બાજુથી કયો લાગ્યો? F2. અને અહીંયા આના કારણે નોર્મલ રિએક્શન જે લાગ્યું છે ને એ R જેટલું છે. આના કારણે કેટલું રિએક્શન લાગ્યું? R જેટલું. તો પહેલા તો હું ચાકગતીય સંતુલન કરું ભાઈ, સોરી, રેખીય સંતુલન કરું છું. યાદ આવતું હોય તો રેખીય સંતુલનનું સૂત્ર બોલો, સિગ્મા F0 થાય. સિગ્મા F0. તો R માઇનસ F1 માઇનસ F2 થાય. R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0 થાય. ખબર પડી? બળ ઉપર લાગે છે, આ બે નીચે. એનો મતલબ શું થયો કે R બરાબર શું થયું? F1 વત્તા F2. એક રેખીય સંતુલન ખતમ. હવે ચાકગતીય સંતુલન કરીએ. મેં તમને શીખવાડ્યું હતું હમણાં. ચાકગતીય સંતુલન શું કરીએ? કઈ O બિંદુને અનુલક્ષીને ટોર્ક 0 કરો. તો ટાઉ બરાબર 0 છે. સિગ્મા ટાઉ 0 બરાબર τ1 પ્લસ τ2. ઓકે, તો τ1 કેટલો હતો? બળ ગુણ્યા લંબ અંતર. O ને અનુલક્ષીને બળ કેટલું? F1. લંબ અંતર કેટલું? O ને અનુલક્ષીને D1. તો અહીંયા લખું F1 ઇન્ટુ D1. F1 ઇન્ટુ D1. અને આ બાજુ કેટલું? F2 ઇન્ટુ D2. બરોબર? હવે બોલો, બંને વચ્ચે પ્લસ લખું કે માઇનસ લખું? બરાબર 0 થાય. કેમ? કારણ કે ચાકગતીય સંતુલનમાં છે. માઇનસ આવે કારણ કે એક આમ ફેરવે છે ને, આમ પકડો તો એક આમ ફેરવશે, એક આમ ફેરવશે, એટલે બે બતાવી છે નિશાની, ધેટ મીન્સ માઇનસ. માઇનસ લખું તો આપણું સૂત્રમાં શું આવે? F1 D1
બરાબર F2 D2. બોલો આના ઉપરથી શું બનાવીએ કાંઈ? F1 upon F2. F1 upon F2 બરાબર શું થાય? D2 upon D1. તો આપણી પાસે આ બે સ્ટેપ થયા. હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો, તમને એક ખ્યાલ આવશે. કોઈ હું અહીંયા F1 નો ભાર મૂકું છું, F1 વધારે પડતો દળ મૂકી દીધું, F1 વધુ છે, F1 વધુ છે, પણ D1 કેવો છે? ઓછો છે. પણ D1 ઓછો છે એટલે D1 ઓછો છે. તો એ સિચ્યુએશનમાં આપણે ઓબ્ઝર્વ કરીએ, અથવા હું તમને રેન્ડમ એક્ઝામ્પલ લઈને સમજાવું જેથી તમને ખબર પડે. ચલો મેં F1 100 લખ્યું છે, 100 ન્યૂટનનો ફોર્સ લગાડ્યો. હવે D1 મારી પાસે 1 મીટર છે. D1 કેટલો છે? 1 મીટર. મને F2 ખબર નથી, મારે કેટલો ફોર્સ લાગ્યો છે એ ખબર નથી, પણ D2 છે ને એ 10 ન્યૂટન છે, આ 10 મીટર છે. એનો મતલબ શું થયો? આ 1 મીટર છે, આ કેટલું છે? 10 મીટર છે. અહીંયા 100 ન્યૂટનનો ફોર્સ લાગે છે, તો અહીંયા મારે કેટલો લગાડવો પડે? તમે ઓબ્ઝર્વ કરીને કહો. F1 upon F2. F1 કેટલા? અથવા F2 by F1 કરી દો. આના ઉપરથી લખી દો ને. ચલો F1 into D1 તો 100 ગુણ્યા 1 બરાબર F2 શોધવા છે, ગુણ્યા D2 10. F2 કેટલો લગાડ્યો? શું થયું? સમજ શું પડી ભાઈ આમાં? કે તમે આ ભારે પદાર્થ 100 ન્યૂટનનો ઉંચકવો હતો, એના માટે કેટલું બળ લગાડ્યું આપણે? 10 ન્યૂટન લગાડ્યું. તો એ શું થઈ ગયું? ઉચકાઈ ગયો ને. તો એનો મતલબ શું થયો? ઉચ્ચાલનનો સિદ્ધાંત થયો. આ મોમેન્ટનો પ્રિન્સિપલ કહેવાય. બસ બધું છે એકના એક જ. એટલે તમારે અહીંયા ધ્યાન આપવાનું કે આ ભારે પદાર્થને મારે ઉંચકવો હતો, તો આપણે ઓછું બળથી કામ કર્યું, તો એના માટે આ જે D1 ઓછું રાખ્યું, D2 કેવું રાખ્યું? વધારે રાખ્યું. બસ આ ઉચ્ચાલનનો સિદ્ધાંત છે. હવે થિયરિટિકલ સમજીએ એકવાર કે કહેવા શું માંગે છે એના મુજબ. તો જો આમાં કહ્યું છે કે એક ઉચ્ચાલનના સિદ્ધાંત માટે એક હલકો સળિયો લીધો છે, ભાર વગરનો, બરોબર. એને એક પોઈન્ટ પર કિલકિત કરેલો, કિલકિત એટલે પિવોટ કરેલો છે અહીંયાથી આ રીતે. હવે બાકી પછી બાળકોના મેદાનને જોવા મળે, બધું કઈ વધારે લખવાની જરૂર નથી. હવે જો F1 F2 બે ફોર્સ લગાયા છે, F1 F2 બે ફોર્સ લગાયા, અને એમના અંતર કેટલા? D1 અને D2 છે. D1 D2 અંતર છે. ઓકે, નેક્સ્ટ હવે એનાથી આગળ સમજીએ કે આના કારણે મેં મોમેન્ટ, પહેલા તો ફોર્સ સંતુલનમાં હોય તો લખાય આટલું આવડે કે નહીં? ચાક ગતિય સંતુલનમાં મેં સમજાવ્યું હતું તમને કે R minus F1 minus F2 બરાબર 0. અને પછી ચાક ગતિય સંતુલનમાં લઈએ તો કયું આવે? D1 minus F1 બરાબર D2 minus F2 થશે. તો આ એક રિલેશન લખ્યું. હવે આપણે એટલું સમજ આવી ગઈ આ બધા ટોપિક પરથી કે આ કન્ડિશનમાં તમને એટલું સમજ આવી કે ભાઈ R એક આધાર બિંદુ છે, R આધાર બિંદુ છે અને પદાર્થ ફરતો નથી, એટલે કેટલું ગણ્યું છે? 0. હવે F1 છે એમને અહીંયા થોડુંક આપણે આની અંદર તમને હું કહું કે શબ્દોમાં એમને શું કહ્યું છે? F1 ને ભાર કીધો છે. ભાર એટલે લોડ કહેવાય. F1 ને ભાર કીધો છે. તો D1 આ F1 છે, ચલો હું અહીંયા લખતો જઉં છું. F1 ને શું કીધો છે? ભાર કીધો છે. તો આને આપણે ભાર ભુજા કહેવામાં આવે છે. આને ભાર ભુજા કહ્યું છે. F2 ને પ્રયાસ કીધો છે, તો આને શું કહેવામાં આવશે? પ્રયાસ ભુજા કરી નામ આપ્યું છે, બરોબર. તો F1 ભાર થયો તો એ D1 શું થઈ ગયો? ભાર ભુજા છે. F2 પ્રયાસ છે તો એ પ્રયાસ ભુજા છે. એમ બસ શબ્દોમાં આપણે લખી કાઢીએ છીએ. હવે એમને એના આધારે શું નામ આપ્યું? F1 D1 બરાબર F2 D2. તો શું લખ્યું? ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ. ખબર પડી આ પોઈન્ટમાં? તો એના ઉપરથી આ વસ્તુ જે બની, ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ. હવે અહીંયા તમારી સામે એક રિઝલ્ટ બન્યું છે. ગુણોત્તર F1 F2 છે ને એને યાંત્રિક લાભ કહેવાય છે, મિકેનિકલ એડવાન્ટેજ કહેવાય. F1 by F2 છે એને મિકેનિકલ એડવાન્ટેજ. એનો મતલબ શું થયો કે જો અમે પેલું ઉદાહરણ લીધું હતું ને એમાં F1 કેટલા લીધા હતા? 100 લીધા હતા. F2 કેટલા લઈશું? 10 લીધા હતા. તો એનો મતલબ મારા માટે મિકેનિકલ એડવાન્ટેજ લાભ કેટલો મળ્યો? 10 નો લાભ મળી ગયો. તો એના 10 ગણું મારા જે વજન છે, મારો જે પ્રયાસ છે એના કરતા હું 10 ગણો બળ વધારે ઉચકી શકું છું. ધેટ મીન્સ એ મારો મિકેનિકલ એડવાન્ટેજ થયો. તો એ વસ્તુ અહીંયા બતાવે છે. F1 by F2 ને શું કહેવામાં આવશે? યાંત્રિક લાભ કયો છે. તો આને આ રીતે પણ લખી શકાય છે. અને આ ક્યારે થાય?
કે જ્યારે D1 ભુજા કરતા D2 ભુજા કેવી હોય? મોટી હોય. તો D2 ભુજા 12 ભુજા કરતા મોટી હોય તો આપણને યાંત્રિક લાભ થયો એમ કહી શકીએ છીએ. અને એના કારણે શું થાય? ઓછા પ્રયાસથી વધુ વજન ઉચકી શકાય. બસ આટલું એક ધ્યાન રાખવાનું છે. પછી આ બધું તો સામાન્ય છે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર થાય. તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર ખ્યાલ છે. RCM is equal to M1R1 વત્તા M2R2 up to MnRn divided by total mass M1 M2 up to Mn છે. ઓકે, સેન્ટર ઓફ ગ્રેવિટી, સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી એ બેમાં ડિફરન્સ છે. દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એ બેમાં ડિફરન્સ હશે. સમજી લો આપણી પાસે એક પદાર્થ છે, અહીંયાથી આ અંતર R1, આ એક પહેલા કણનો પદાર્થ, એનું વજન અહીંયા W1 છે. વજન કેટલું છે? W1 છે. બીજો એવો જ પદાર્થ અહીંયા લીધો R2, એનું વજન કેટલું? W2. અહીંયા Wn સુધી, W1 W2 up to Wn. તો સેન્ટર ઓફ ગ્રેવિટી ગણવા જઈએ તો RCG is equal to કયું થાય? W1 R1 વત્તા W2 R2 up to Wn Rn divided by total mass, a total weight W1 plus W2 up to Wn. ચલો તો W બરાબર શું કહી શકીએ? mg છે, વેઇટ છે, વેઇટ બરાબર mg. તો એક વસ્તુ સમજ રાખો, આ સેન્ટર ઓફ માસ કયું? આ સેન્ટર ઓફ ગ્રેવિટી. બેમાં શું ફરક ભાઈ? કેમ ફરક પડ્યો? ઓકે, ગુરુત્વાકર્ષણના કારણે. જો ધારો કે હું પહેલી કન્ડિશન લખું છું, G સમાન હોય, G બધે જ કેવો છે? સમાન છે. અને જો G સમાન હોય, અચળ હોય, તો હું એમ કહી શકું R સેન્ટર ઓફ ગ્રેવિટી બરાબર R સેન્ટર ઓફ માસ. કારણ કે W ના બદલે શું લખાય? mg, m1g, m2g, m3g, m1g, m2g અને g કેન્સલ થઈ જાય તો આ જ આવી જાય. સમજ આવી? અહીંયા હું m1g લખું, m2g, mng અને પછી m1 m2g કરીને ટોટલ લઉં, g કેન્સલ કરી દઉં તો આ જ આવી જાય. એનો મતલબ કે જ્યારે g અચળ હોય ત્યારે આવી કન્ડિશન થાય. પણ g સમાન ના હોય, g અસમાન હોય, ત્યારે R સેન્ટર ઓફ ગ્રેવિટી અને R સેન્ટર ઓફ માસ સરખા ના થાય, એક જગ્યાએ ના હોય. જેમ કે એક પદાર્થ હું તમને હવા મૂકાયું પછી, એક પદાર્થ પૃથ્વી ઉપર મૂક્યો છે અને બીજો પદાર્થ લઈએ ચંદ્ર ઉપર. બોલો હવે હું સેન્ટર ઓફ માસ શોધું, સેન્ટર ઓફ ગ્રેવિટી શોધું, એક આવે કે અલગ અલગ આવે? અલગ આવે. પણ બંને પદાર્થ પૃથ્વી ઉપર પડ્યા હોય તો સરખી આવશે. ડિપેન્ડ છે તમે કયું લો છો. સેન્ટર ઓફ માસ, સેન્ટર ઓફ ગ્રેવિટી ફક્ત કોન્સેપ્ટ છે, કોઈ વધારે એવું તૈયાર કરીને આપણે એમાં સાબિત કરવાનું આવતું નહીં. પણ કોન્સેપ્ટ આપણા માટે મહત્વનો બનશે કે જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર, અહીંયા જોયું કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર અને સેન્ટર ઓફ શું કહેવાય કે ગુરુત્વ કેન્દ્ર ક્યારે જ સરખા થાય? જ્યારે G સમાન હોય બધે જ. અને G સરખો ના હોય તો બે અલગ અલગ હશે.